તમારા જોડે અનકમ્ફર્ટેબલ ફિલિંગ ના થાય ભાઈ ના કરો તમારું મોઢું જુઓ છે હે એમ કે આવું શું છે મોડે ડેન્જર છે ને પેલી ભોળી હોય ને એને હેરાન કરે એટલે પેલી પાણીમાંથી કૂદી જાય તો બચારી બહાર અવર મારા જોડે બધું જ છે લેસીસ છે મસ્ત કશું વાપરતું નહીં કશું વાપર મસ્ત હે બસ ગાઈસ કેમ છો સ્વાગત છે તમારું અમારા ચેનલમાં મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ તો ગુડ મોર્નિંગ ને આજે અમારી ગુડ મોર્નિંગ થઈ જાય માનથી કેમ કે માન આવ્યો છે આજે અને આજે સોફાન કવર મેં ધોવા કાઢ્યા છે ના જો જા એ જા બાબા લઈ જા બાબા મામા બાબા આવું બાબા આવું બાબા 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 એટલે બાર બાબા ટાટા ટાટા જવાનું તાતા મજા નહીં આવતી વિચાર મજા કા શું કહેવા માંગે? હા બોલો આ ગુડ વાત મોર્નિંગ મિત્રો આ કઈ સ્ટાઇલ હતી આજે ભાઈ અમે જેકને પાછો મોકલી દીધો તો કેમ કે કેમ કે રાતે રોતો હતો એ રહ્યો થોડો ઘણો થોડો અને એનાથી વધારે અમારે કાળું રોતો હતો બચારા અહીંયાથી આમ પાણી ટપકતું હતું કાલ રાતે ને હા. ગોડું રોઈ દીધું એટલે અમને એમ થયું કે ના શું કરશું પણ હવે એવું વિચાર્યું છે જેકને અહીંયા આગળ લાવીશું 2 કલાક માટે 2 કલાક માટે પાછા મોકલીશું ટૂંકમાં દિવસમાં 2-4 કલાક અહીં લાવીશું એટલે એને થોડું હજી ફાવ અને પેલા કાળિયા અને કાળું જોડે બોન્ડિંગ થાય ને તો કડી તો રોવા જ મંડા ધડ 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 અત્યારે પાછો અત્યારે જેક જતો રહ્યો ને તો પેલા ઘરે દરવાજે બેહી રહ્યો છે કે આવશે રમવા માટે એમ અને રમવા છે ને એના જોડે તો આ બીવે છે કેમ કે આ ગયડું છે હા તેડ કે છે ના આ લેવું છું અને એ છે ને ગયડો છે કાળું છે ને ગયડો છે એટલે પેલા જોડે રમી ના શકે અને પેલા ને એવું છે કે મહિનાનો છે ને પેલો 8 વર્ષ 9 વર્ષનો 9 વર્ષનો છે એટલે રમવામાં એને તકલીફ પડે છે અને કાળીઓ રૂવો છે એટલે 2 કલાક હવે લાવીશું જેકને અને મારા ઘરમાં બધું વ્યસ્ત પડ્યું છે બધું હરખું કરીએ હવે અને આ જશે ફેક્ટરી હવે ટાટા ટાટા બે દાંત આવે છે હો બોલ્યા એટલે કઈ નહીં ફોટો પાડવાનો એ આવડી ગયું ભાઈ મને છોકરું રમાડતા તાતા કઈ દો મને તાતા કહેતો આમાં તાતા એવું કહે. ટાટા તમારા જોડે અનકમ્ફર્ટેબલ ફિલિંગ ના થાય ભાઈ ના કરો તમારું મોઢું જુઓ છે હે એમ કે આવું શું છે મોડે મારા પપ્પાને તો આવું નહીં એમ આ તો ગાદલા જેવું છે નહીં તાતા તમે એકલા જ થઈને જમવાનું બનાવી દીધું છે અને આઈને જમવા બેઠા છે એમના માટે મિક્સ બનાવી દીધું અને મેં બનાવી છે ગટ્ટાનું શાક અને એમને ભાવતું છે નહીં ચાખો તો ખરા આજે કંઈક અલગ સ્ટાઇલનું બનાવ્યું છે ચાખો આચું કહો છો કેવું બન્યું છે ખાલી ખાલી નહીં કહેતા એવું છે બહુ જોરદાર છે આ વખતે મેં કંઈ યુનિક બનાવ્યું હતું ખરેખર જોરદાર લાગે છે હે ચાક મન તો ખબર છે હું તો અત્યાર ઊંધી નથી કહેતી કે મજા આવે પણ તમે ના પાડતા હતા કેવું લાગ્યું આજે આ ટેસ્ટ જે છે ને આજે મેં બનાવ્યું છે મારા ઘરની સ્ટાઇલથી એમ દર વખતે કંઈકનું કંઈક મિસ થઈ જતું હતું એવું બધું હતું અને કાલે મેં એક વિડીયો જોયો હતો આમ મારે કેવું આમ વિડીયો રેસીપી જોઉં ને એટલે પછી એવું થાય કે ઘેર બનાવી અને હજી મેં એક વસ્તુ જોઈ છે શું જોઈ હતી ખબર છે ફાળા લાપસી લાપસી ઘેર ખવાય ખવાય જ ને જોર લાગે ફાળા લાપસી એટલે મને એમ છે કે બનાવીને બી કુકરમાં હતી કઈ નહીં હવે ખાશો ને ગટ્ટાનું શાક એકલું વાંચ્યું હવે મોતારે અત્યારે નહીં આમ આડા દિવસે કઈ શાક ના હોય ને બનાવીશ તો ખાશો ને તો કઈ નહીં આવું છાશ બનાવ્યું ચા જોડે નવા જમી લઈએ આવું બનાવ્યું હોય ને તો બધા ખાય એવું જોરદાર જ્યાં તમારી રેસીપી જતી હોય ને તો કહો અમે જમીન આ ઘેર આવી ગયા છીએ 2 જણા શાંતિથી બેઠા છીએ અને આજે વિડીયોનું કામ લઈને આવ્યા છે કઈ જ નહીં શાંતિથી બેસવા આવ્યા છીએ બેસીએ કે મને તાવ જેવું જો ઠંડી લાગે છે યાર શરીર ગરમ છે એમ તો ગરમ છે ને તાવ જેવું છે દવા લઈ લો મને તાવ આવશે આજે મન થયું હતું તે દિવસ રાત્રે એવું ને અત્યારે એવું બહુ થાય સવારથી મને એવું લાગતું હતું મને પણ દોડ ના ઊંઘ છે ના ખાય છે અરખી રીતે તો પછી એવું જ થવાનું ને યાર કુત્તે ખ્યાલ ભાઈ આખો દાડો દોડ અને સવારે બી કેવું છે ખબર હું એમ કહું કે વહેલા ના ઉઠો ઊંઘી રહો તોય ઊંઘી નહીં રહેતા ઉઠી જ જાય છે આ તો જેકના લીધે બધા વહેલા ઉઠી જાય તો આપણે ઘરમાં કૂતરું લાવી દઈએ
કેટલા વહેલા ઉઠે એ તો પૂછો. કેટલા વહેલા ટાઈમ એ નહીં કહેવાય. કેટલા વહેલા હું ઉઠે? તો છે ને ક્યારની 8 વાગ્યાની ઉઠી છું કેમ કે જેક અને કેટલા વાગ્યા ખબર છે? કેટલા વાગે વહેલા મારું કહેતા. 9 વાગે વહેલા ઉઠી ગયા. પણ એક વસ્તુ કહો બધાને, કેમ કે અમે વિડીયો બનાવતા હોઈએ કાં તો છે ને એડિટિંગ કરતા હોઈએ ને તો રાત્રે મોડું થાય છે, એટલે અમે સવારે મોડા ઉઠીએ છીએ. અને ઊંઘ તો બધા લે એટલી જ લઈએ છીએ કે આપણે યાર બદામ નહીં કરો મને હવે. અને અમે કવર જો સુકાઈ જાય એ કે જેકના વાળા હતા. કૂતરું રાખવું અઘરું છે ભાઈ. હવે જે લોકો રાખતા હોય ને સેલ્યુટ છે, કેમ કે જવા જીવની જેમ વાંચવવું પડે યાર, એના છોકરાની જેમ મોટું કરવું પડે યાર. અમે શું છે કે દેશી લાયા હતા ને કાળું ને તો શાંતિથી રે, અમે હૈયે ના હૈયે ખાઈ લે. હા આ તો આપણા વગર ખાઈ નહીં. અને યાર આ તમારે જે પૈસેથી ઇંગ્લિશ કૂતરું લાવો બાપુ બહુ અઘરું છે એમ. અને બહુ દુઃખ થાય એમ. ખાલી આ એક દિવસ લઈને એને પાછું આપ્યું વર્ષ ને એમાં એમના લોકોના આમ દુઃખ થયું. દુઃખ થાય છે. કઈ નહીં, એટલે જ એમને વચ્ચે પાછું બિલાડીનું ભૂત પકડ્યું હતું. તમે એમ કહો ને બિલાડી ફરતી, પણ બિલાડી એ કહે છે કે બિલાડી ફરતી કૂતરા જેવી નહીં કે રાખવી જ પડે, બિલાડીને રાખવી જ પડે. કૂતરા જેવું નહીં કે તમે એના પણ એનાથી લગાવ તો ખરી જ ને. લગાવ આપણે ના હોય પણ કૂતરાને તો કેવું, કૂતરા ના તમારી જોડે હોય, તમે ના હોય તો ના ખાય. બિલાડીને તો કેવું તમે હોય કે ના હોય એ ખાઈ જાય, દૂધ આલો એટલે પી લે. જેટલા લોકોને બિલાડી હોય એટલા લોકો કહેજો. મને તો લાગતું નહીં, કેમ કે બિલાડી બી પછી એક સભ્ય જેવી જ થઈ જાય. આ સભ્ય જેવી ખરી પણ ખાવા પીવામાં એવું નહીં કે તમે હોય પણ ને. આમના જ આવા બધા હવાલ થાય. બહુ વર્ષ પહેલા માછલીઓ લાયા હતા, માછલીઓમાં બી બહુ કંટાળો છે. 2 એક્વેરિયમ લાયા છે. પાછા એટલું ભૂત ઉપડ્યું હતું ને, પાછું માછલીઓને બી હાચવવાની. અમુક માછલીઓ તો કેવું ખબર છે, કૂદીને ઉપરથી પડી જાય ને તો આપણને ખબર એ ના ના એટલે કીડીઓ માછલીઓમાં મને કેવું થયું હતું કે નોલેજ નતું. એટલે જે ડેન્જર હોય અને જે ભોળી હોય એ બે ભેગી કરી દીધી હતી મેં. હા એટલે ડેન્જર છે ને પેલી ભોળી હોય ને એને હેરાન કરે, એટલે પેલી પાણીમાંથી કૂદી જાય તો બચારી બહાર હવાર મરેલી પડી હોય. એટલું દુઃખ થતું હતું ને પછી ખબર પડી મને. 2 જાતની ભેગી કરી છે તમે. હા, માણસો જેવું જ ચાલો ગાને ને. ઝઘડો એમ શાકાહારી હોય અમુક માછલી. હે હા, જે નાની માછલી શાકાહારી માણસ. હા દાણા ખાતી હોય. પછી આ તળાવમાં કેવી હોય, દાણા ખાય એવું બધું ખાય. એમ તો નાની જીવાત ખાય. હમણાં હું કાળુને બોલાવું છું. કાળુ હમણાં જ બેઠો છે ટેમ્પાની નીચે, અને કાળુ નહીં હવે ધીમે ધીમે એની જોડે રમવાનું ગમે છે. આઈ ઢેલ આવી છે. ઢેલ જ છે. ગઈ. ચકલા કેટલા અવાજ કરે છે. આખો દાડો અમારે અહીંયા આવવું હોય. કઈ નહીં, હવે શાંત મળ્યો ને વ્લોગ બનાવવાનો ને વચ્ચે થોડું મસ્ત મજાનું કામ આવી ગયું હતું એ હું તમને કહીશ. એ થોડું રાખ્યું છે કેમ કે એ થાય બી ખરા ના બી થાય, એટલે મેં વ્લોગમાં નહોતું લીધું. અને મને ભૂખ લાગી છે કેમ કે હું કરું છું વ્લોગ એડિટ, અને આ મને ખવડાવશે હવે. અને મને પડી ગઈ લાવી દઉં. મારા ઘેર હું આવું કરતી, સાંજે ખાવાનો ટાઈમ થાય ને એ ગમે તે પડી ગયું તો મારે જોઈએ. મજા આવે એમ ખાવાની. તમે નહીં ખાવાનું? ના નહીં ખાવું તો હું ખાઈ લઉં, પછી જોઈએ શું કરીએ છીએ. કેમ કે આ તો મેળ નહીં આવે. જવું સાચું કહું, થાક લાગે છે મને ખબર નહીં કેમ. મગજ આવી ગયા છીએ. હું ખોલીને બેઠી છું. મારું મેકઅપનું બધું, આ મારા મેકઅપનું ખાનું છે આખા બધા. અને આ બધું હા બહુ છે ઠંડી ભાઈ મારી જોડે. હા મારી જોડે 2 જાતના મેકઅપ છે. એક લેકમેનો છે અને એક બીજો છે એ મેં પ્રોફેશનલ વસાય છે એમ લગન વગનમાં કરવા માટે. પેલો એક સાદો વસાય. શું કેવું તમારું? આપણે વરસ થશે મેકઅપ લીધે. મારી જોડે બધું જ છે. લેસીસ છે મસ્ત. કશું વાપરતી નહીં. કશું વાપર મસ્ત છે. 10,000 રૂપિયા ખર્ચ્યા છે પણ કઈ વાર વાપરું નહીં યાર બરાબર. લગનો આવે તો બહાર તૈયાર થાય છે તો આ શું કામ? એ તો અમારે તો એવું છે. ભલે મોંઘો લાવવાનું કારણ એ છે કે સ્કિન ઉપર કઈ થવું ના જોઈએ એમ. ફોલ્લી મને જલ્દી લગાવશો જ નહીં ભાઈ. તો ક્યાં લગાવું છું હું? ક્યારે જોયું તમે મને લગાવતા?
મેં નહીં જોઈ લગાવતી. હું લગાવતી જ નહીં, ખાલી લાવી છું એમ કે ઊભી ના થાય કે મારા જોડે નથી, એટલે હું લાવી છું. બહુ બધું લાવી છું ને આ બધામાં કંઈકનું કંઈક પડ્યું છે. અહીંયા કંઈક પડ્યું છે જીતા આ ખાનાઓમાં, એટલે બહુ મોટું છે મારે ખાનું આવું. એટલે મારા પ્રમાણે બહુ બધું છે એમ, લાવવાની જરૂર પડે એવું કશું છે નહીં. તો આ બધું પેક કરીને મૂકી દઉં અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે એકવાર કહી દો ભાઈ મિત્રો, યાર લાઈક કરો યાર, આટલી બધી મહેનત કરીએ, શેર કરો, કોમેન્ટ કરો. જે કોમેન્ટ કરે એ બધાના નામે અમે તો લઈએ છીએ ભાઈ, અને દરેકની કોમેન્ટનો રિપ્લાય આપીએ છીએ. તો પ્લીઝ લાઈક શેર કોમેન્ટ, અને નવા હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ફેટ મારો એક. ફ્રેશ થઈને બેઠા છીએ અને મારા આંખ આમ થાય છે, પણ આવે તે ઉપર જવાનું નામ નહીં લેતા. કઈ કેવું તમારું?